તો ફાઇનલી અમે લોકો રાજકોટ તો આવી ગયા, પછી અમે વૈશાલીના માસીના ઘરે ગયા તો ત્યાં જમવાનું બનાવ્યું. તો બપોરના જમીને જાજો સંજયભાઈના ઘરે. તો અમે લોકો જવાનો પ્લાન હતો મંદિરે. ભીસરીમાનું મંદિર છે અહીંયા રાજકોટમાં, 10-15 કિલોમીટર થાય છે અહીંયાથી. તો અમારે એક માન્યતા માનેલી હતી તો ત્યાં પણ જવાનું છે. તો અહીંયા જમીને પછી અમારે નીકળવાનું છે બપોર પછી. તો રસોડામાં જોયું તો આ લોકો ભજીયા ને ગરમા ગરમ ભજીયા ને એવું બધું બનાવતા હતા તો જમવા માટે. તો વૈશાલીના મમ્મી બનાવે છે અને અમારા મેડમ બાજુમાં ઊભા છે. તો અમે લોકો જમીને નીકળવાના છે ભીસરીમાના મંદિરે. તો અહીંયાથી રિક્ષા કરીને જવું છે મંદિરે. તો હાલો હવે આપણે મંદિરે જઈને મળીએ બધા મિત્રોને. ચાલો ભીસરીમાની મંદિરે. તો અમે આવી ગયા છીએ હવે રાજકોટ ગામ. રાજકોટમાંથી ભીસરીમાનું મંદિર છે. ભીસરીમાના મંદિરે દર્શન કરવા જાય છે. અત્યારે ડુંગરો ચડીએ છીએ અહીંયા માતાજીના દર્શન માટે. હવે અમે લોકો ભીસરી માતાજીની મંદિરે અમે આવી ગયા છે. જાય છે, હજી તો આવ્યા નથી. હવે ત્યાં જઈએ પછી આપણે દર્શન કરીએ, પછી બતાવું તમને કે ભીસરી માતાજીનું મંદિર કેવું છે. અહીંયા આપણે માનતા હતી તો હવે જાય છે બધાય. હું, મારા ઘરવાળા છે, વૈશાલી છે, અમે લોકો 4 જણા છે. તો માતાજીનું મંદિર અહીંયા ડુંગરા ઉપર છે. તો આપણે જઈએ, આગળ જઈને બતાવું તમને. ઉગી ગયા છે ઉપર, એકદમ ઉપર ચડી ગયા છે આ લોકો મારા પહેલાં. ડુંગરા ઉપર ચડી ગયા છે આ લોકો. આપણે અહીંયા નીચે દ્રશ્ય કંઈક આવું છે મસ્ત. જબરદસ્ત દ્રશ્ય દેખાય છે અહીંયા ભીસરી માતાના મંદિરે. એકદમ સુપર દેખાય છે. એટલું મસ્ત દ્રશ્ય છે અહીંયા, એક નંબર. અહીંયા ડુંગરો છે ઉપર, અમે ચડીએ છીએ અને અહીંયા ભીસરી માતાનું મંદિર છે. હજી આપણે ઉપર ગયા નથી, જઈએ છીએ હવે ભીસરી માતાના મંદિરે. અહીંયા મસ્ત દ્રશ્ય દેખાય છે, એટલું લાંબેથી એકદમ જબરદસ્ત સુપર. આ લોકો ચડી ગયા છે ઉપર. આપણે જાય છે હવે ભીસરી માતાના મંદિરે. સામેથી દેખાય છે ભીસરી માનું મંદિર. બહુ દિવસથી આવવાનું મન હતું આપણું. તો આજે માતાજીની આપણે કહે છે ને કે બોલાવા જ્યાં સુધી અંજળ ન થાય ત્યાં સુધી ન કંઈ આવી શકે. તો આજે આવી ગયા છીએ અમે ભીસરી માના મંદિરે. હાલો હવે તમને આગળ જઈને બતાવું ભીસરી માનું મંદિર. અંશેત્રના સહભાગી સભ્યો નામ મળશે, પણ કામ નહીં મળે. નામ મળે પણ કામ નહીં મળે. માનો ખરું આઈના આશીર્વાદ અને ભીસરી માનો મહાપ્રસાદ. મીઠાની સંજયભાઈ ગોસ્વામી એમના તરફથી માતાજીના ક્ષેત્રની અંદર 101 રૂપિયા નામ બોલતા આવે છે. તમારે તો બે પરિવારના સદાના માટે નીચે નજર એવી માં તમારે આપી તો હાલે ને. હા, એ આ માતા અને એવું જો પ્રોગ્રામ સારો હોય તો જગદંબા અને માં ભીસરી માના પીડ્યો છે. જ્યાં માતાજીના નામનું 5.5 વર્ષથી અહીંયા ચાલુ છે. ચાલો ભગવાન ચાલો જગદંબા માં ભીસરી માના નામના હરિ હરિ આગળ
માતાજીનું મંદિર છે. આશીર્વાદ છે અને 5:30 વાગે આ હાજરી માનો મહાપ્રસાદ છે. એટલે થોડું બધા હાથ આંગળી ફૂલ કરી જાજો. એક રૂપિયો બીજા અહીંયા તમે આ ક્ષેત્રમાં આવ્યો છો ને એ માત્ર અને માત્ર 40 માં વિચરીમાં આ ક્ષેત્રના લાભાર્થે વપરાશે ભાઈ. જય માતાજી, જય ભીમા. પધારો પધારો વિચરી ધામ જે કોઈ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો મનની મનોકામના લઈને આવ્યો હોય ને તો આ વિચરીમાં પૂરી કરે. દર રવિવારે મહાપ્રસાદનું પણ આયોજન હોય. મહાપ્રસાદનો સમય સાંજના 5 થી રાત્રિના 9 બહુ સરસ મંદિર છે. બહુ મજા આવી દર્શન કરવાની અને આજુબાજુમાં નજારો પણ બહુ સારો છે. ચોમાસાનું વાતાવરણ છે એટલે જોવાની અને બહુ મજા આવી. આજુબાજુમાં પણ મસ્ત મસ્ત દ્રશ્ય છે. અહીંયા પાછું નીચે આ સાઈડમાં લપસિયા ખાવાનું એક, જ્યાં સુધી લપસિયા ન ખાય ત્યાં સુધી માન્યતા પૂરી ન થાય. તો અહીંયા માતાજીના 2-3 મંદિર પણ છે. અહીંયા પણ એક ભેસરીમાનું મંદિર છે. મેન મંદિર ઓલું છે. આ એક બીજું મંદિર છે. એવા નાના નાના 2-3 મંદિર પણ બનેલા છે અહીંયા. અને લપસ્યા ખાવાનું જે છે એ અહીંયા છે, હું તમને બતાવું. તો આ રીતે જેની માન્યતા ન હોય એ 1 લપસ્યું ખાય અને જેની માન્યતા હોય એ 7 લપસ્યા ખાય. તો આવી રીતે લપસ્યા ખાય છે બધાએ. જે પણ દર્શન કરવા આવે છે મિત્રો અને જે પણ પબ્લિક જેટલી આવે છે બધી લપસ્યા માટે અહીંયા લાઈન લગાડે છે. અને એકદમ આવી રીતે લપસીને પડી જવાય એવું એકદમ લપટનું કહેવાય ને, એટલે આ લપસીને એકદમ સ્લીપ થાય એવું થઈ ગયું છે. પણ તો પણ માણસો બધા ધીરે ધીરે અહીંયા આવી માન્યતા છે કે અહીંયા લપસ્યા ખાવા જ પડે. દર્શન કરીને પછી તો લપસ્યા ખાય અને પછી આપણા દર્શન પૂરા થાય, આપણી માન્યતા પૂરા થાય. એવી રીતે આ બધા નાના મોટા સૌ અહીંયા લપસ્યા આવી રીતે ખાય છે. તો બધાય મિત્રો દર્શન કરવા આવે છે. ભક્તો લોકો જેટલા પણ દર્શન કરવા આવે છે તો અહીંયા દાન પુણ્ય પણ કરી શકે છે. અહીંયા ભંડારો પણ ચાલુ હોય છે, રોજના જમવાનું પણ ચાલુ હોય છે, ચા પાણી પણ ચાલુ હોય છે. અને બધાય ભક્તોને
સારી રીતે દર્શન કરવા મળે છે, પણ રવિવારના બહુ ગરદી હોય છે અને છુટ્ટીનો સમય હોય ત્યારે બધા માણસો બહુ દર્શન કરવા આવે છે અહીંયા. અને આ પણ મેં યુટ્યુબમાં જોયું હતું આ મંદિર, તો મારે પગનો થોડોક પ્રોબ્લેમ હતો, દુખતું હતો પગ, તો મેં માન્યતા કરી હતી તો મને સારું થઈ ગયું. તો પછી મેં કીધું માતાજીના દર્શન કરી આવીશ અને ત્યાં 7 લપટના લપસ્યા ખાવાના હોય એવી રીતે ખાઈ આવીશ. મેં ઘણા યુટ્યુબમાં વિડીયો જોયા હતા, તો આવી રીતે હું પણ આવ્યો અહીંયા ને અત્યારે હું પણ લપસ્યા ખાવાની તૈયારીમાં છું. તો મેં કીધું આવી રીતે લપસ્યા ખાવાના હોય તો આપણે ડાયરેક્ટ આખા ન ખાય તો આમ 7 વાર કરી લઈએ, તો 7 વાર લપસ્યા આવી રીતે ખાઈ લઈએ તો પણ એ પણ માન્યતા માનવામાં આવી છે. તો મેં પણ આવી રીતે 7 વાર લપસ્યા ખાઈ લીધા અને માતાજીની જે બોલાવીને ઊભો થઈ ગયો. તો બોલો ભીસરી માત કી જય. જય માતાજી, જય ભીસરી, જય ભીસરી માત કી જય હો. જય માતાજી. મૂકી દેવાનું હોય એક વાર જ નામ લઈને મૂકવું. જય ભીસરી માં. મૂકી ગઈ અમારી માનતા માતાજી તો છૂટી જાય. બસ મૂકી ગઈ માતાજી, માનતા મૂકી ગઈ તો છૂટી જાય. બસ જય માતાજી, ભૂલચૂક માફ. જય ભીસરી માત કી જય હો. જય માતાજી. જય ભીસરી માં. આવી ગયા ભીસરી માતાના મંદિરે. હવે અમે જઈએ ઘરે. હાલો, જય માતાજી. બહુ લોકેશન બહુ મસ્ત છે અહીંયા. જાજા માણસો આવે છે અને માતાજીની મંદિરે દર્શન કરે છે. માતાજીનું આ ધજા છે બહુ મોટી, ફર્સ્ટ ક્લાસ. હાલો, જય માતાજી. ફરી મળશું આપણે નવા વિડીયોમાં. જય ભીસરી માતા. ભીસરીમાના દર્શન કરી લીધા છે, હવે આરામ કરીએ છીએ. અહીંયા ઘડીક બેઠા છે. અહીંયા મસ્ત લોકેશન, નજારો જબરદસ્ત અહીંયાથી દેખાય છે. નીચે સામે એકદમ આખું રાજકોટ શહેર, સિટી એકદમ જબરદસ્ત મસ્ત દેખાય છે અહીંથી. ભીસરીમાનું મંદિર અહીંયા છે પાછળ. આ દર્શન કર્યા મેં, બધા એ દર્શન કર્યા અહીંયાથી. બહુ મસ્ત તળાવ, આ સાઈડમાં તળાવ છે, આ બાજુમાં એને મસ્ત આપણું સૌરાષ્ટ્ર આખું દેખાય છે અહીંથી. જેટલું જોવો એટલું ઓછું છે અહીં તો. અહીંયા માતાજીનું મંદિર છે. અહીંયા લપસ્યા ખાવાનું ઓલું છે, તમને હમણાં બતાવ્યું. અને અહીંયા માતાજીનું મંદિર છે, ભીસરીમાનું મંદિર છે. બધાય દુઃખ દારિદ્ર દૂર કરે છે માતાજી. એવી રીતે અમે લોકો પણ દર્શન કરવા આવ્યા, રાજકોટ આવ્યા એટલે. તો બોલો ભીસરી માત કી જય હો, જય હો. હાલો, હવે આપણે જય માતાજી. ફરી મળીએ આપણે નવા વિડીયોમાં. જય માતાજી. અહીંયા નીચે કંઈક આવો નજારો છે, માતાજીના નગારા. અહીંયા માતાજી બિરાજમાન છે. મીઠાની માનતા પૂરી કરે છે અહીંયા મીઠું મળે છે. અહીંયા મીઠું 2 થેલી મીઠી, 1 થેલી માનેલી હોય તો 2 થેલી ચડાવવાની. માતાજીને દર્શન કરી લીધા છે આપણે. કાંટો ભરી લઈએ માતાજીને, પછી આપણે જય માતાજીને માતાજી બધાના દુઃખ દૂર કરે છે. તો આપણે એક આંટો મારી લઈએ, રાઉન્ડ મારી લે. જય માતાજી. શ્રીમાને આપણે દર્શન કરી લીધા છે અત્યારે. તો હવે આપણે જવાનું છે. જય માતાજી. શ્રીમાનું મંદિર છે અહીંયા. માતાજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને પરસાથી અપરંપાર માતાજી. હવે આપણે મળીએ માતાજીની. આપણે એક મસ્તથી માતાજીના દર્શન થઈ ગયા છે, એકદમ મસ્ત. હવે આપણે માતાજીની અહીંયાથી હાલો, હવે આપણે નીકળીએ. જય માતાજી. હવે આપણે પગથિયા ઉતરીએ નીચે. જય માતાજી. દર્શન થઈ ગયા છે. ફરી મળશું નવા વિડીયોમાં. ચા પાણીની વ્યવસ્થા પણ છે અહીંયા.
જય માતાજી જય વિઠ્ઠલ જય બાબુ હતા ભાઈ ગ્રાઉન્ડમાં આવી જાઓ બાબુ હતા ભાઈ સેમ જે તો બધે અહીંયા કાઉન્ટર આવી હાલો હવે નીકળીએ આપણે. સામે વાદળામાં ગણપતિ બાપા હોય ને એવા લાગે છે. મસ્ત પિસ્તીમાના દર્શન થઈ ગયા. હવે નીચે ઉતરીએ છીએ અમે ને હવે જઈએ સંજયભાઈની ઘેરે. તો હાલો બધાય સંજયભાઈની ઘેરે જઈને મળીએ પાછા. રિક્ષામાં બેસી ગયા છે રાજકોટ. સંજયભાઈની ઘેરે જાય છે અત્યારે રિક્ષામાં. વૈશાલી ને બધાય વૈશાલી રિક્ષા હાંકે છે. અમે લોકો આમાં અહીં બેઠા. ગરદી છે, ટ્રાફિક ફૂલ. અત્યારે રક્ષાબંધનનો તહેવાર છે. રક્ષાબંધનના તહેવારને લીધે આ બધી રાખડીઓ લેવા માટે ફૂલ ગરદી છે અત્યારે. તો અહીંયા જો આ માર્કેટ ભરાણી છે રક્ષાબંધનની. એકદમ જબરદસ્ત ગરદી માર્કેટમાં. શાકભાજી ને બધું ભેગું છે આમાં. દુધેશ્વર મહાદેવ, શિવ રાખડી, કૃષ્ણ રાખડી, બધા રાખડી. રક્ષાબંધનનો તહેવાર છે ભાઈ, એટલે જોરદાર. રક્ષાબંધનનો તહેવાર છે એટલે જોરદાર ગરદી ચાલુ છે અત્યારે. અત્યારે અહીંયા માર્કેટ આવેલી છે. અહીંયા મોટી માર્કેટ છે રાજકોટમાં. બહુ જબરદસ્ત ગરદી હો ભાઈ. જો ખતરનાક.